Hello everyone, a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namah. જય ભગવાન શ્રી કૃષ્ણ. અમારા ઘરના દુઃખ મારા પોતાના દુઃખ હરે છે, એવી રીતે મોર્નિંગમાં ભગવાન શ્રી કૃષ્ણ તમારા બધાના દુઃખ હરી લે, બધાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. એવી મોર્નિંગમાં તમને બધાને શુભકામનાઓ. હવે આજે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે પરીક્ષા બધાની લેવાતી હોય. ભગવાન જેવા ભગવાન હતા ને એમની પણ પરીક્ષા લેવાની હતી. કે કહેવાય છે કે જ્યારે બાલ ઘનશ્યામ નાના હતા ત્યારે એમની માતાને અને પિતાને પરીક્ષા લેવાનું મન થયું અને ભરી સભામાં એમની સામે અમુક વસ્તુઓ મૂકવામાં આવી. વસ્ત્ર, પાત્ર, આયુધ, પુસ્તક અને સોનામહોર. આ 5 વસ્તુઓ એમની સામે મૂકી અને પછી જોયું કે એ કઈ વસ્તુને અડે છે, અને શ્રી ઘનશ્યામે છેલ્લે મૂકેલું પુસ્તક હર્ષપૂર્વક ધારણ કર્યું. એટલે ત્યારથી જ એના માતા પિતાને ખબર પડી ગઈ અને ભવિષ્યમાં આ બાળક મોટું થઈને મહાશાસ્ત્ર વેતા થશે. અને હજી પણ એવા અવનવા પ્રસંગ છે કે ભગવાન પોતે એમના દર્શન કરવા આવતા, કે નારદ, તુમરુ, ભગવાન શ્રી શંકર અને અપ્સરાઓ એમના દર્શન કરવા આવતા. નારદજી નૃત્ય કરેલા બાલ ઘનશ્યામને પ્રસન્ન કરતા, તુમરુ છે તન અવાજ કરી અને ઘનશ્યામને પ્રસન્ન કરતા, અને ભગવાન શ્રી શંકર છે એ ડમરું વગાડી અને બાલ ઘનશ્યામને પ્રસન્ન કરતા હતા. આકાશમાંથી અપ્સરાઓ પણ ધર્મદેવના આંગણે આવી અને નૃત્ય કરવા લાગે છે. ત્યારે બાળ હતા એટલે તો પોઢેલા હતા, પણ એ અચાનક ઉઠે છે અને બધાને પ્રસાદ આપે છે અને બધા એના દર્શન અને પ્રસાદ લે અને આકાશમાં પાછા અદૃશ્ય થઈ જાય છે. અને હજી એક બહુ સરસ સ્ટોરી છે કે એક માણસ કૂતરાને સવારે વોક ઉપર લઈ જાય છે. હાથમાં કૂતરાના ગળે બાંધેલો એક પટ્ટો હોય છે અને કૂતરું આગળ ચાલે છે, માણસ પાછળ ચાલે છે. હવે આમાં ખરેખર એક વાત સમજવા જેવી છે કે માલિક કોણ છે, જે ચાલે છે કે જે ચલાવે છે. હવે કૂતરાને આપણે ક્યારેક જોતા હોઈએ કે એક પટ્ટા વગરનો કૂતરો હોય ને છૂટો ચાલતો હોય, એના માલિક તો ક્યાંય હોય, ત્યારે આપણને એમ લાગે છે કે માલિક માણસ છે. પણ જ્યારે ગળામાં બાંધેલો પટ્ટો કૂતરો આપણાથી છોડી અને ક્યારેક આગળ ભાગવા લાગે ને તો આપણે હફાળા થઈ જાય, ત્યારે આપણને એમ લાગે કે ખરેખર તો આમ જોઈએ ને તો કૂતરું જ માલિક છે. આપણે જીવનની વ્યથા પણ કંઈક આવી જ છે. આખા દિવસની જે શેડ્યુલ છે ને એમાં માણસ સ્થિર નથી રહેતો. કયું એવી કોન્સ્ટન્ટ વિચાર છે કે જે આપણે સ્થિર રાખીએ છીએ આખા દિવસમાં? એક પણ નહીં. આખા દિવસમાં આપણા વિચારો બદલાતા જ રહે છે, આપણે પોતે કોન્સ્ટન્ટ નથી. અને જ્યારે એ કૂતરું પટ્ટો છોડી અને ભાગવા લાગે ને તો માણસ બાવરો થઈ જાય, હફાળો થઈ જાય છે કે ક્યાં ગયું. એટલે કહેવાનો અર્થ મારો બસ એટલો જ છે કે જિંદગીમાં જેટલી વસ્તુ પકડશો એમાં તમે વધારે પકડાતા જશો. એ વસ્તુ તો મળવી હશે તો મળશે જ, નહીં મળવી હોય તો લાખ પ્રયત્ન કરવા છતાં એ છૂટી જવાનું છે. એટલે વસ્તુને પકડતા કરતાં એને છોડતા શીખો. જે માણસ કૂતરાને પટ્ટો બાંધીને રખડતું હોય ને બહુ સાચવતું હોય ને, એ કૂતરાને બંદગી લાગવા લાગે ને એ જ કૂતરું ભાગી જાય. અને અમુક કૂતરાના દાખલા તો એવા છે કે માણસ એનો જે માલિક હોય એને છોડીને જતું રહે તો ત્યાં સુધી કૂતરું ત્યાં ઊભું રહે. કહેવાનો અર્થ એ જ છે કે પકડી રાખવા કરતાં જેટલી વસ્તુને તમે મોકળી મૂકશો ને એટલું એ ન્યા જ રહેવાનું છે. तो आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण. तो अभी हम सभी की अर्ली मॉर्निंग ज़बरदस्त हो गई है और कल की तरह आज भी बाकी तबीयत थोड़ी सी ख़राब है. तो आज तो मॉर्निंग का सारा काम भी हमें करना है, दोपहर की रसोई भी हमें करनी है, फिर थोड़ी बहुत चीज़ें जो है वो मार्केट से लेने जानी है. तो क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे. और यहाँ पे पंछियों की किलकारी आ रही है अभी. तो अभी क्या बनाने वाले हैं तो आप देख सकते हैं, ताज़े ताज़े बैंगन एकदम प्योर દવા વગરના. તો થોડાક રીંગણા છે એ કાલે સાસરેથી હું લાવી અને થોડા કયા છે આ તમે જોઈ શકો છો, બહુ મોટું રીંગણું છે. આ કરી નાખી ભરીને, ચડી જાય પણ એટલું મોટું. तो मस्त ताज़े ताज़े बैंगन है. तो थोड़े ससुराल से लेके आए थे, थोड़े
अपने बगीचे में से तोड़े हैं हमने. आ ले लूं के भले रही ले लो. अभी घर के बैंगन का शाक बनने वाला है कुछ अलग तरीके से. અને જો ફૂલ જેટલામાં આવી ગયા ને એ બધાય રીંગણા હજી થવાના છે. થોડા હતા આપણી પાસે ને થોડા આપણે બગીચામાંથી તોડી લીધા છે. તો ચાલો હવે જે એના ડીટીયાની બધું છે કટિંગ કરી અને પછી સ્ટેપ બાય સ્ટેપ તમને બધાને દેખાડતા જઈએ. ભરેલા રીંગણા બનાવવા માટે ગઈ વખતે મેં તમને બધાને કીધું હતું એ પ્રમાણે કે ચવાણું, લીલાજીનું, ત્યાર પછી શિંગદાણા અને તલ અને વરિયાળી આ ચારે વસ્તુને મેં સારી રીતે ખાંડણીમાં ખાંડીને લઈ લીધી છે. ત્યાર પછી આપણે 2 ટમેટા અને થોડા લીલા ધાણા એ આપણે આની અંદર એડ કરીશું. પછી ગળપણ માટે જે લોકો સાકર નાખતા હોય ને એની બદલે એકવાર ગોળ નાખજો. ગોળથી ખરેખર આપણા જે શાકનો સ્વાદ છે એ જોરદાર આવે છે. ત્યાર પછી આપણે એની અંદર એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું. ત્યાર પછી હળદર. ત્યાર પછી લાલ મરચું. ત્યાર પછી ધાણા જીરું, થોડો ગરમ મસાલો અને થોડી લસણવાળી ચટણી. ત્યાર પછી જે આપણો મેઇન સુરતથી લાવેલા હતા ભરેલા રવૈયાનો મસાલો એ થોડો આની અંદર એડ કરી દઈએ. અને ત્યાર પછી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થાય એ માટે આપણે 1.5 પાવડું જેટલું તેલ એડ કરી દઈએ. તો ચાલો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો મસાલો આપણો એકદમ મસ્ત મિક્સ થઈ ગયો છે. અને હર વખતની જેમ આપણે તેલ પણ રાખી દીધું છે અને જે આપણા રીંગણા હતા એ પણ સારી રીતે વોશ કરી અને આ રીતે મીડથી આપણે કટ કરી લીધા છે. ગયા વખતે તો બટાકા હતા એટલે આપણે થોડા વધારે ફ્રાય થવા દીધા હતા. તો આ વખતે તો ખાલી રીંગણા જ છે એટલે આને આપણે થોડા જ લાઇટ ફ્રાય થવા દઈશું. પાછા ભરી અને એની 2 વિસલ વગાડશું એટલે રીંગણા આપણા મસ્ત ચડી જશે. તો ચાલો તેલ પણ આવી ગયું છે તો સૌથી પહેલા આપણે જે રીંગણા છે એને લાઇટ ફ્રાય કરી લઈએ અને પછી આપણે રીંગણા ભરી લઈએ. અહીંયા આપણું તેલ આવી ગયું છે તો ચાલો રીંગણા આપણે સૌથી પહેલા ફ્રાય કરી લઈએ. તમે જોઈ શકો છો કે ગયા વખતે આપણે રીંગણાને થોડા વધારે ફ્રાય કરેલા હતા પણ આ વખતે એકદમ લાઇટ ફ્રાય કરેલા છે. તો હવે આપણા રીંગણા ઠરી ગયા છે તો ચાલો બધા જ મસાલાને આપણે સારી રીતે રીંગણાની અંદર ભરી લઈએ. જે ભરેલા રીંગણાનું શાક કરતા હોય ને યાદ રાખજો કે રીંગણા છે ને આ રીતે એકદમ ભરપૂર ભરવાના છે. કારણ કે ભરપૂર મસાલો હોય ને તો જ આપણા રીંગણા ખાવાની મજા આવે. અને મારા હાથનું ભરેલા રીંગણાનું શાક તો કોઈ દી હર્ષ નથી ખાતો. ઘરમાં જે દિવસ ભરેલા રીંગણા બટાકાનું શાક બન્યું હોય તે દિવસ એ ન ખાય. પણ ગયા વખતે બનાવેલું હતું ને એને બહુ ભાવ્યું હતું. તેણે કીધું તું પાયલ તું જ ભરેલા રીંગણા બટાકાનું શાક બનાવજે. રીંગણા આપણા મસ્ત ફટાફટ આપણે ભરી લઈએ. તમે જોઈ શકો છો આપણા બધા જ રીંગણા ફૂલ ભરાઈ ગયા છે અને થોડો મસાલો પણ બચેલો છે. હર વખતની જેમ આપણે મસાલો થોડો એક્સ્ટ્રા જ કરીએ છીએ. તો ચાલો ફટાફટ રીંગણાનો વઘાર કરી લઈએ. અહીંયા તેલ આવી ગયું છે આપણું. તો સૌથી પહેલા રાઈ જીરું, ત્યાર પછી જે આપણા ખડા મસાલા છે મેઇન સૂકું લાલ મરચું, બાદિયા, તીખા, લવિંગ અને તજનો ટુકડો. આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ અને સારી રીતે તેલમાં ફ્રાય કરી લઈએ. ત્યાર પછી આપણે નાખી દઈએ હિંગ અને ત્યાર પછી આપણા જે ભરેલા રીંગણા છે એ. દાર સુગંધ આવે છે અને જે આપણો એક્સ્ટ્રા મસાલો છે એ પણ આપણે આની અંદર એડ કરી દઈએ. તમે જોઈ શકો છો આપણે મસાલાની અંદર પાણી એડ કરી અને કમ્પ્લીટ કરી દીધું છે. હવે આને ઢાંકીને આની માત્ર 2 જ વિસલ વગાડવાની છે કારણ કે ઓલરેડી રીંગણા ફ્રાય કરેલા છે એટલે 2 વિસલ વગાડીએ એટલે આપણું શાક એકદમ કમ્પ્લીટ થઈ જશે. અને અહીંયા મસ્ત આપણા રીંગણાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. હજી કુકરમાં જ છે, સીટી હજી એમનેમ જ છે, આપણે ખોલીને જોયું નથી. તો એક બાજુ ખીચડી થઈ ગઈ છે આપણી, એક બાજુ રીંગણાનું શાક થઈ ગયું છે અને અહીંયા રોટલી મૂકી દીધી છે કારણ કે ઓબ્વિયસલી મારા હાથના સ્પેશિયલ દડા બનાવવાના છે એટલે કે ફુલકા રોટીઓ બનાવવાની છે. પપ્પા ન હોય ને એ જ દિવસે શાંતિ હોય એટલે ત્યારે ખીચડી કરી નાખે ને તો હાલે. જો પપ્પા હોય ને તો કમ્પલસરી દાળ ભાત જોઈએ ને જોઈએ જ. પાયલ
બોલો બોલો શું છે આ બધું ચશ્મા ઉસ્મા? ચશ્મા વાળા વિશાલે નવા લઈ દીધા છે મને. કાલે લઈ આવ્યા કા આપણે? કાલે મને લઈ દીધા. તારે મેરેજ માં જોઈએ છે ને કઈક એમાં લખવા માટે? ના હવે નથી લખવું. બસ મેં કીધું ખોટા બગડી જાય ને ચશ્મા તો મારે બીજા ઓકેશન માં કે એમાં ક્યાંક પહેરવા હશે ને તો કામ આવશે. ઓકે. કારણ કે અત્યારે મારો શું પ્લાન હતો ખબર તમને લોકોને? અહીંયા BRIDE બ્રાઇડ ટુ બી અને અહીંયા નાના નાના ફ્લાવર્સ મૂકે ખબર, અને નાની નાની મોતી મૂકે. ફોટો બતાવ્યો હતો. હા એવું મને બનાવવું હતું. તો આજ સવાર સુધી મારો એ પ્લાન હતો. પછી મને આરવીને મેં પૂછ્યું તો આરવી કે કેટલા સરસ ગોગલ્સ તને લઈ દીધા જીજુએ. એ કે હવે તને નહીં લઈ દે જો તે બગાડ્યા ને તો. કઈ વાંધો નહીં. એ વાત સાચી તારી. પછી કે તારે મહેંદીમાં પહેરવા હશે, આપણે મહેંદીના ફોટા પડવા જશું, પછી પીઠીમાં તારે પહેરવા હશે, પછી કે એ બધું પતી જાય ને પછી તો મસ્ત લાગે. હા પછી કે તારે કઈ કામ નહીં આવે આ. પછી તારે કે બીજે ક્યારેક પહેરવા છે જીન્સ ઉપર કે એમ. અત્યારે જો મેં આ બનાવી નાખ્યા હોય તો આજ સવારે જ બનાવવાના હતા. તો અત્યારે મારે પહેરીને જવું છે બહાર તો હું ન પહેરી શકું કારણ કે બધા સામું જોવે કે આ હું બ્રેડ ટુ બી પહેર્યું જાણે. હવે આપણે જવાનું છે મારી શોપિંગ માટે, બરોબર? મારે ના તો પડાય નહીં, તમને બધાને ખબર જ છે. નો મન હોય તોય જવું પડશે મારે. મન હોય જ ને, કેમ ન હોય? કારણ કે ઓબ્વિયસલી એમની શોપિંગ છે. કારણ કે જે શર્ટ આપણે લીધો હતો ને 2 દિવસ પહેલા, તો એ શર્ટ માટે સરજીને જોડી આખી કે કમ્પ્લીટ કરી દઈએ. આ તો બીજી કઈ શોપિંગ નથી કરવી. હા જો બીજું એમને ગમશે તો આપણે ના તો પડાશે નહીં. 2-3 જગ્યાએ જોશું, ગમશે ત્યાંથી લેશું અને તમને બધાને દેખાડતા જાશું. અને થેન્ક યુ સો મચ. અમારા 23K કમ્પ્લીટ થઈ ગયા છે. 23,000 સબસ્ક્રાઇબર પૂરા કરી દીધા છે. જલ્દીથી 25,000 કમ્પ્લીટ કરી દો. યસ सारू चलो विशु जाइए, रेडी થઈ ગઈ છું. ओके चलो. और यहाँ पे अभी विशाल आगे आगे चल रहे हैं और हम है पीछे पीछे क्योंकि मारू काम હોય તો હું આગળ હાલતી હોય, મારું કામ નથી તો પીછે હાલું છું. નીચે જ ઊભી રહે. ઓ કલેક્શન તો બહુ મસ્ત નવું આવ્યું ટી-શર્ટ નું. નવું આવ્યું ને, આપણે દિવાળી ઉપર આવ્યા હતા. રિયર હોય ને અત્યારે. સાચી વાત છે. तो चलिए अभी हम पहुंच गए हैं क्लॉथ्स के डिपार्टमेंट में और बहुत सारा नया नया कलेक्शन आ गया है अभी. तो सर जी के शर्ट के ऊपर जीन्स लेना है हमें और जैसे शर्ट इन्हें पसंद है अगर उस टाइप के कुछ मिल जाएंगे तो वो भी लेंगे. और यहाँ पे बहुत मस्त मस्त वेराइटीज है. यस जैसा विशाल बोल रहे थे फॉर्मल टाइप का. तो જોઈએ એક બે ટ્રાય કરીએ. જો પ્લેન તમને ગમી જાય તો એકાદું પ્લેન લઈ લઈએ અને હાફ સ્લીવ ના તમને એવા કે ગમતા હોય તો એ લઈ લઈએ. ટ્રાય કરીએ, અલગ અલગ મસ્ત મસ્ત છે. ઓકે પેલા આમનું એક પતાઈ દઈએ. આનું પેન્ટ લેવાનું છે એટલે આખી જોડી એક કમ્પ્લીટ કરી દઉં. ઓકે સામે છે પેન્ટ. ચાલો ચલો. અરે વાહ વિશુ બહુ મસ્ત મસ્ત કુર્તા છે. એકાદો કુર્તો જ લઈયો આ ઓલા હાંજીન દિવસે પહેરવા માટે. સાંજીને હા કા ત્યારે બાકી તો ચાલો ટ્રાય કરતા જાય ને તમને બધાને દેખાડતા જઈએ. કેવું લાગે છે? હે ને એકદમ લેવા આવ્યા તમારી માટે ને તે ટ્રાય કરી લીધું. તમે મને પસંદ કરીને આપ્યું છે કે સારું લાગે છે ટ્રાય કર. ફરવા ગયા હોય ને ત્યારે ચાલે. ચાલે, મસ્ત દેખાય છે, મને ગમ્યું. અલગ જ દેખાય છે વિશાલ. જો મસ્ત લાગે. યસ તો જોઈએ ઘણા અલગ અલગ છે. ઓકે છે તો આ લઈએ. ભાઈ વિશાલ માટે જોવાનું છે કે મારી માટે ઉપર જવાનું છે ને. જો એ ઉપર તો ગયા જ નથી, આને રેમાં કરી ફર્સ્ટ ફ્લોર ઉપર. આપણે અત્યારે નીચે જ છે. જોયા મારા. અને તારી મેરેજ ની આપણે છાપ માટે અહીં આવશું. આમ કલેક્શન બહુ સારું છે. કલેક્શન આપણે નવું આવ્યું છે ને, મેરેજ સીઝન છે એટલા માટે. તો વન પીસ ને ટોપ્સ ને મેરેજ માં પહેરાય એવું જ છે બધું ટ્રેડિશનલ. જો ને અલગ અલગ બધું. હા તો જોઈએ. ओके. और यहाँ पे अभी हमारे विशाल ने ट्राई किया है ये वाला, बहुत ज्यादा मस्त दिख रहा है सच्ची में विशाल. આમાં તો હું કહું છું આપણે સાંજી છે ને. હા તો વિશાલ મને બોલે છે કે સાંજીના દિવસે મારે કુર્તો નથી લેવો, મારે આ લેવું છે. તો ખરેખર જબરદસ્ત દેખાય છે વિશુ. બહુ જાજી છે. કારણ કે એકચ્યુઅલમાં એ વસ્તુ ટ્રુ થઈ ગઈ છે કે મારા કરતા અમારા વિશાલના કપડાં ખરેખર બહુ કોસ્ટલી આવે છે. કારણ કે એને જેવું તેવું તમારે ગમતું નથી. કેટલો મસ્ત શર્ટ લાગે. બહુ જબરદસ્ત દેખાય છે, એકદમ મારો વરાજા. તો હવે જોઈએ અલગ અલગ હજી એક ટ્રાય છે. ઈ બહુ સરસ દેખાય છે ને વિશાલ? આની કમ્પેરમાં તો ન જ આવે. તો ઈ તમને બધાને ટ્રાય કરીને દેખાડીએ. તમે બધા કહેજો કે કયો સારો લાગે છે, આ વાળો કે આની પછી જે ટ્રાય કરે છે ઈ વાળો. આ વધારે સરસ દેખાય છે. યસ ફર્સ્ટ કે સેકન્ડ? ફર્સ્ટ મારી ફર્સ્ટ વિશાલની પસંદ છે, સેકન્ડ મારી પસંદ છે. तो જોઈએ હવે કયો સારો લાગે. और यहाँ पे ये वाली हमारी पसंद है जो कि विशाल ने ट्राई किया है. એ સરસ જ છે.
मस्त लगे। तो बताना आप सब की फर्स्ट वाला अच्छा लगा या सेकंड वाला, क्योंकि फर्स्ट विशाल की पसंद थी, सेकंड वाली हमारी पसंद है। પેન્ટ તે પહેર્યું છે ને આને, હા. એટલે વધારે સરસ. વધારે સરસ દેખાય છે. તો બે સાંજીમાં ચાલે એવા જ છે. ઓકે ચાલો જોઈએ હવે. જોઈએ બેમાંથી જે પેન્ટ ગમે try કરીએ ઈ. આપણે. હા પેન ટ્રાય કરીએ, બેમાંથી જે ગમે ઈ ફાઇનલ કરીએ. क्या है ये सब, क्या है કપડા ભાઈ એમ નહીં, આ આમ તો જો લગન કેટલા છે કે બધા વાતું છે. છે આ બધી, હે વિશાલ? એ. કયો તો ના પાડતા હતા 5 જોડી કપડા લીધા છે. વારો છે તમારો ઘરે જઈને પપ્પા પાસે. જો ને હવે તમે, લેવા તો 3 જોડી. એટલે 3 જોડી પણ સારા લાગતા હતા. અને એમાં એવું છે કે પછી ચાલે એમ વિશાલ ને, કારણ કે એને કેવું છે કે એને મારી જેવું નથી કે ભાઈ કપડા લઈએ અને આપણે રાખીએ. એને તો આવ્યા ભેગા પહેરી નાખવાના, આવ્યા ભેગા પહેરી અને નાખવાના. બહુ મસ્ત મસ્ત બહુ કપડાં મસ્ત છે મસ્ત આમાં. કલેક્શન લીધું છે, તમને બધાને બતાવશું અમે પછી. નહીં આ બતાવવાનું નથી, આમનું જ ખાલી બતાવવાનું. પછી નહીં બતાવું ક્યારે, ડાયરેક્ટ પછી પહેરીને. પહેરીએ તઈ એમ. ઓકે સારું ચલો વિશુ, લેટ થઈ ગયું છે, બિલિંગ કરીએ હવે. હા, ચાલો, હજી ચાલો. ઘરે પણ જવાનું છે. મજાના જીન્સ લેવાના છે ને. જીન્સ હજી લેવાના છે, એટલે વિશાલની શોપિંગ હજી અધૂરી જ છે. આજે તો મેં કીધું પતાવી જ દેવી છે શોપિંગ એની. તો હવે ચાલ. અને ઘણા તો બહુ બધું મસ્ત મસ્ત કલેક્શન છે, એટલે વિશાલને તો બહુ ગમ્યું. એટલે હાલો વિશાલ હવે ધીમે ધીમે જોઈએ. બીજું 5 લેવાઈ જાય ને, સરસ કલેક્શન. એક ગમ્યું, બીજું ગમ્યું, ત્રીજું ગમ્યું, ચોથું ગમ્યું ને પાંચમું ગમ્યું. તો 5 જોડી થઈ ગયા છે હવે તો. હા. હાલો ચાલ, હાલો ચાલ. નીચે જાય જલ્દી. વાહ પાયલ વાહ, બહુ આવી મસ્ત ગઈ? લાગે, જોરદાર હો. है ना? हाँ तो बहुत ज्यादा पसंद आई है. एक ये कलर है और दूसरा આ ये colour वाला भी બહુ colour મસ્ત है. છે ભાઈ. Yes. હા બે ડિઝાઇન colour સેમ મારા જ છે ઉપર પણ કલર જશે. બંને મસ્ત છે. Yes, બે કલર હું તો કહું બે લઈ લઈએ આપણે. હા બહુ મસ્ત લાગે છે. હે ને? પણ અત્યારે નથી લેવાની ને આપણે, એમની માટે એને લીધું, મારી માટે ના પાડે. હજી વાર છે. હમણાં વિશાલ કે હમણાં તારી છાપની ખરીદી તો ચાલુ થવાની હા, છે, ત્યારે પછી. તું નહીં લે. પછી લેશું, આનાથી સારું લેશું થોડું. ત્યારે તો મારે 5 જોડી લેવાના છે. ઓકે તો ચલીએ. આ બી મસ્ત છે, જો ડાર્ક કલર છે. ઈ ચિકન વર્ક છે. હા. મારી પાસે આમાં ગ્રે કલર છે. વિશુ ગ્રે છે ને વ્હાઈટ છે. જો બધા કલર મસ્ત. બહુ મસ્ત મસ્ત કલર છે. વિશાલ ભૂખ લાગી. પાણીપુરી નથી ખાવાની ને, ડોક્ટર ના પડી ને તને. કેમ તમને ખબર પડી ગઈ કે હું તમને ઈ જ કહેવાની છું? હા મને ખબર છે. યાદ આવી જાય ને તો ઘરે જઈને કંઈક ખાઈ લેશું આપણે. મેં કહ્યું વિશાલ એક પ્લેટ તો ખવડાવો. ઘરે જઈએ ને એટલે કંઈક નાસ્તો કરી લેશું, ભેળ ખાઈ લેશું. વિશાલનું તો બરોબર? પેકિંગ થઈ ગયું છે. તો ચાલો વિશાલ ધીમે ધીમે હવે નીકળીએ ઘર બાજુ. હા એ લોકો ઇસ્ત્રી કરે છે, યસ. બિલ તો થઈ એટલે ગયું પેક કરીને જ દયો ને વિશાલને, તો સીધું આપણે ઓકેશન ચાલુ થાય ત્યારે વિશાલને સીધા પહેરવાના જ છે. રહે. હા और फाइनली सारी शॉपिंग वॉपिंग करके हम आ गए हैं वापस घर पर. और सर जी के चेहरे पे रौनक तो देखिए. આખું બેગ ભરાઈ ગયું અત્યારે. વજન થઈ ગયું. આખું કપડાનું બેગ ભરાઈ ગયું એમ ને. સારું લાગે. આ વજન તો સારો જ લાગે ને, કારણ કે એની પસંદનું બધું આવી ગયું છે આજે. હવે જઈએ છીએ આપણી ઘરે. આપણી ઘરે, કારણ કે ભૂખ લાગી છે, થોડોક નાસ્તો વાસ્તો કરી લઈએ. હવે ભૂખી થવા બધા મને શું પૂછે છે ખબર વિશાલ કોમેન્ટમાં, એ કે વિશાલના મમ્મી પપ્પા કે બહાર ગયા છે, તો વિશાલ તમારી ઘરે જમતા હોય. મેં કીધું મારી ઘરે વિશાલ ખાલી નાસ્તો કરે છે. ક્યારે હું આયે હા ઠીક હા હમણાં 2-3 દિવસ એ ખાલી ઢોસાના પેપરમાં થોડા જેમાં કહેવાય. કારણ કે મૂળ બબે 3 ઈ નાસ્તો ખાલી વન ટાઈપ ઓફ કરે એટલે મજા આવે. કારણ કે અત્યારે એવું થાય છે કા વિશાલ, ક્યારના આપણે એના કપડાના સિલેક્શનમાં ક્યાંય ગમતું નહોતું એને, એટલે પેલા કંઈક જમી વમી લઈએ અને પછી ઘરે જઈને ત્યાં નાસ્તો કંઈક કરીએ, યસ. બરોબર? હાય પાયલ. કઈ જગ્યાએ મને ફરવા લાવ્યા છે જ્યાં મને વિરાલી દીદી લઈને આવેલા. હા, હા. કારણ કે ઓબ્વિયસલી તમને બધાને ઈ સમયમાં મેં હમણાં કીધું હતું થોડા મહિના પહેલા કે અમરેલીમાં ફરવા લાયક કાંઈક હોત તો આ એક જ જગ્યા હતી. સૌથી પહેલા આ એક જ જગ્યા હતી અને અમે નાના નાના હતા તઈને આવતા હો. અમે અમે જ્યારે જે- બાઇક નહોતી આવડતી ને, સાયકલ નહોતી આવડતી, ત્યારે અહીંયા હાલીને આવતા પાયલ અમે. હા પણ તમારે નજીક થતું. અમને તો હા. હર સન્ડે ફિક્સ જ હોય વિશાલ અમારું. હા. મમ્મી પપ્પા અમે એક ગાડીમાં 4 બધા અહીંયા જ જણા. આવતા. હા 4 પૂગી જ ગયા હોય. 4 અમે, 4 હા. નૈના કાકીની ઈ અને 4 ઓલા પંકજ દાદા નથી આપણે ભાભુ, હા, હા, હા. ઈ 3 જણા. અમારું Okay. ફિક્સ જ હતું હર સન્ડે અહીંયા નાસ્તા પાણી લઈને વી આવવાનું. હું પછી તને એક સ્ટોરી કહું તું કે હા. અને બાળપણની. અને અહીંયા જો શંકર વિશાલ ભગવાનની મને મૂર્તિ બોલે છે. છે ઈ વિશાલ આ બંધ કરી દીધો ને ઓલો પુલ. હા ત્યાં અંદર એન્ટ્રી હતી ને. એન્ટ્રી હતી અમે હા. આવતા ને તે ત્યાં ઝૂલતા પુલે બધા ફોટા ઝૂલતો પાડતા, પણ પુલ આપણે હતો. ઓલો મોરબી વાળો પુલ તૂટ્યો ને હા એ પછી ત્યાર બંધ કરી પછીથી અહીંયા દીધું. એન્ટ્રી બંધ થઈ ગઈ છે. હા જો કે આ તમને લાગે નહીં પણ આ ઊંડું જ છે હો.
હા અને વિશાલ મને છે તો બોલે ઊંડું છે છે કે આ વિદેશી પક્ષી આપણે આ અમરેલી જે ઉડે છે ને વ્હાઈટ કલરના પક્ષી હા હા એ હતા નહીં હમણાં આવ્યા છે હા 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 અને સામે છે ને પુલ છે ને ત્યાં લોકો બધા હાથમાં ઓલું ગાંઠિયા ને ઈ એવું બધું વિશાલ મને રાખીને બોલે ઊભા છે હોય હા હાથમાંથી લઈ અને એ જાય હાથમાંથી જ લઈ જાય છે આપણે એકવાર ટ્રાય કરશું હા એ રીતનું છે એવું છે ઓલી ગાંડી વેલ ક્યાં ગઈ વિશાલ હા દેખાય જો આમાં આખી બોલી પથરાયેલી હતી ને હા એ પણ પાણી આવ્યું હતું ને એટલે વહી ગઈ ત્યારે ઓકે અત્યારે ખાલી થઈ ગઈ નદી આપણે હમ. તો ચાલો અંદર જઈએ ધીમે ધીમે દર્શન કરીએ અને પછી આપણે વિશાલની બાળપણની સ્ટોરી સાંભળીએ હાલો ઓકે ચાલો હા પાયલ હા એક બીજી વાત હા હા નાના નાના હતા ને જ્યારે હા. ફોન નહોતો અમારી પાસે ત્યારે અમે અહીંયા હાલીને આવતા છોકરાઓ બધા અને આ ઓટા દેખાય કલર કલરના હા અહીંયા અમે બેસતા હા હા જો હું અહીંયા બેસતો હજી યાદ છે ઓહો એ અમારે વિશુની આ રીતે હું બેઠો એક આયા હોય એક આયા હોય બે ત્રણ જણા આયા બેઠા હોય બે આયા બેઠા હોય રોજે અમે આયે રોજે તો ઠીક પણ સન્ડે હોય ને હા, હા. તો અમે આવીએ જ આયા સન્ડે તો બધાનું ફિક્સ હતું ત્યારે વિશાલ તો હું અહીંયા આવતીશ હું ને વિશાલ તો હું ને વિશાલ નાનપણમાં મળેલા કા વિશાલ પણ આમ અનનોન તરીકે અમરેલીનું પબ્લિક આયા જ આવતું અરે કેટલી પણ વિશાલ પ્લેસનું નામ કામનાથ છે જે અમરેલીના હશે એને તરત તરત જ ખબર પડશે પણ કે હતું જ નહીં વિશુ અને અહીંયા ઓલી જે અહીંયા વિશાલ ક્યાં શોપ હતી જો સામે ઓલી દેખાય શોપ ત્યાંથી અમે ફોન બહુ જોર્યું શીતલ લખેલું હજી મને યાદ છે વિશુ એટલી હું ધડ કરું ને ઘરેથી તો ઈ માંડ મને અહીંયાથી કોણ લઈ દેતા નકર અમે નાસ્તો લઈને આવ્યો હોય ને ચોળાફળીની હા આપણે શીતલ જે શોપ હતી ને હા એ અહીંયા એક મેળો આવ્યો હતો ઓલા ગ્રાઉન્ડમાં હા અહીંયા મેળા જ ભરાતો હા હા મારા જન્માષ્ટમીના દિવસે જ birthday જન્મ હતો. છે હા તિથિ પ્રમાણે મેળો હતો ને ત્યારે મારો બર્થડે સેલિબ્રેશન ત્યાં કર્યું હતું અરે વાહ આખો મને મોઢે કેક ને ઓલો ફુવારો ને બધું કરી નાખ્યું હતું અને ફોટોશૂટ માટેની આ જ પ્લેસ હતી હા, જી, જી. અને ઈ કયું હતું કે જે મેન દીદીએ તમને ઓલો દેખાડ્યો હતો ને બ્લુ ડેલો ત્યારે ત્યાં અંદર જવા દેતા પણ ગાર્ડન હતું ગાર્ડન બહુ સરસ છે વિશાલ ત્યાં તો ઈ તો કેમ બંધ કરી દીધું ખબર નહીં ખબર નહીં હવે શું કારણ હોય બાકી બહુ મસ્ત હતું અને બીજું એ કે અહીંયા જે ગ્રાઉન્ડ છે ને હા આ તળાવ જેવું છે નાનું એવું હા જો આયા છે હા હા એમાં ગણેશ ચતુર્થી હોય ને હા. ત્યારે ગણપતિ એમાં પધરાવતા હા ગણપતિ વિસર્જન એ ઓલું કરી નાખ્યું છે ને ઓલું ગ્રીન બાંધીને એની અંદર પાણી ભરી દે હા, એવું કરે. બધા અહીંયા ગણપતિ વિસર્જન કરતા તો બહુ જબરદસ્ત યાદો છે અહીંયા હા, હજી ઓટા છે બહુ મસ્ત તો એ કરખા છે બધા અમે તો બહુ ફોટા પાડ્યા છે સ્પેશિયલ સ્પેશિયલ જગ્યા અહીંયા આવીને અહીંયા જ બેસી એમ સન્ડે ને હા અને ફોટા તો છે ને અહીંયા પાડતા અમે અને અંદર ગાર્ડન હતું ને હા હા ત્યાં બી ફોટા ગાર્ડન માં તો બહુ મસ્ત ફોટા પડતા વિશાલ અને અત્યારે છે ને ફોન અમે 5-6 જણા હતા ને એમાંથી એક પાસે જ ફોન હતો ને એના ફોન ફોટા પાડી અને ક્લિયરિટી વાળો એવો ફોન નતો ઈ તો ત્યારે તો એવો જ હોય ને બહુ યાદો છે અને અંદર છે ને હિચકા ને એવું બધું તો બહુ જ છે જો સામે ઝૂમ કરજો હા જોરી લસરપટ્ટી દેખાય છે એમાં લસરપટ્ટી અમે ખાતા અત્યારે અને બહુ છૂટી ગયું છે તમે મંત્રને ઓળખો છો મારો ફઈન છોકરો અમે બરોબર મારા ફઈ ફુવાની અમરેલી આવ્યા હતા વેકેશન માટે અને કામનાથ લઈને આવ્યા અમે એને અને અમે હાવ નાના નાના હતા આપણે રૂહી જવડા અને બિચારો ઓલા ગોળ ચકડું ન હોય બેહારી બધાને ફેરવે ઓલું ગોળ ફેરવે હા એમાં મંત્ર ને મનન બધાને બેહાર્યા તો મંત્ર હેન્ડલ મૂકી દીધું અને પડ્યો નીચે બિચારો અને અહીંયા ટાંકા આવ્યા કપાળ ઉપર એને હજી યાદ છે ઈ મને સીન અને હું કેવું કરતો ખબર અંદર બધાને બેસાડી દેતો 3-4 જણા પછી હું ફેરવતો એ કાંઈ અંદરના બધા છે ને એક પિંજરું પેક છે તને હા, ખબર હોય તો હા, હા, હાથીની હા. બાજુમાં હા. હાથીની લસરપટ્ટી જોઈ છે? હાથી લસરપટ્ટીની બાજુમાં હા, પેક એની છે બાજુમાં પેક પિંજરું છે એમાં અંદર બધા 3-4 જણા હમાતા અને પછી હું ગોળ ફેરવતો અમુક ને તો અને વિશાલ નું હાર્ડ એવું હતું ત્યારે તો પતલો હતો એટલો જાડો નહોતો ત્યારે આવી સ્ટોરી છે બહુ બધી યાદો છે અને અમારામાં સ્પેશિયલ કેમ તમે કહો છો એક પાસે ફોન હતો નિરાલીના ઘરેથી બહુ ફ્રી માઇન્ડ હતા તો નિરાલીની એક પાસે ફોન લઈ દીધો તો એને લગભગ 6ઠ્ઠા ધોરણથી કે એમ ઓકે તો ત્યારે અમે કામનાથ આવતા ને બધા સન્ડે ફ્રેન્ડ્સ પ્રોગ્રામ કર્યો હોય તો એની એક પાસે ફોન હતો આમ કાક કાક કહેવાતું કે ઓહો નિરાલી પાસે ફોન છે ઈ પાછો ઓલો કીપેડ વાળો ને એમાં પાછો કેમેરો હતો સેમસંગ નો J2 કરે આવ્યો J2 ફોન આવ્યો હતો ખબર છે તને ઈ નથી ખબર અત્યારે તો મારે એ લેવો હતો પણ મેળે 6000 રૂપિયાનો ફોન હતો એ મેળે જ નતો આપણે લેવાનો બોલ તો એની એમાં પાછો નિરાલી પાસે કીપેડ વાળો હતો ને એમાં પાછો કીપેડ વાળો કેમેરા વાળો ફોન હતો એટલે એનો તો વટ પડતો મેં કીધું ઓહો કા કોઈ તો આમ પકડમાં કેમેરો આવતો ને તો એ નવું લાગે નવું હતું એવું બધું હતું કબૂતરાને બધું કેટલું મસ્ત લાગે બહુ જોરદાર સીન છે બધા અને બેને મેરેજમાં જે ફોટોગ્રાફી કરાવી ને હા એ આ જગ્યાએ આ ગ્રાઉન્ડ છે ને જે આ ઓપન ગ્રાઉન્ડ માં જ છે વિરાલી દીદીની જે હમણાં મેરેજ ની ફોટોગ્રાફી થઈ નહીં ત્યાં જ કરાવેલું છે આવી બધી જોરદાર યાદો છે અમારી આમ ઘણીવાર નાનપણની યાદો વિશે સાંભળી જાય ને તો મજા આવી જાય
હવે ઈ માનમાં ભૂખ લાગી છે તો હાલો કઈક ખવડાવો. ચાલો હવે ઘરે લઈ જાઉં. આપણે રસ્તામાં આવતા હતા ને મેં કીધું તને કામનાથ લઈ જાઉં. ક્યારેક આપણે બે જોડે આપણે બે કોઈ દી નથી આવ્યા વિશાલ. બધી જગ્યાએ ગયા પણ કામનાથ નથી આવ્યા ખાલી આપણે. આવું છે લોકેશન જ્યારે અમે તે તમને બધાને કીધી ત્યારે હવે આપણે એવું માનવામાં આવે છે કે હું ને વિશાલ નાનપણમાં પણ મળેલા હતા. નાનપણમાંથી જ અમારી કડી જોડાઈ ગઈ છે. તું આવતી ત્યારે તું રમકડાનું વેન કરતી હશ ને અને હું તો ફ્રેન્ડ જોડે આવતો એટલે કઈ રમકડા લાવતો નહીં. બહુ ઢીંગલીની પપ્પા ને મમ્મી તો મને ક્યારે લાવ્યા નથી આયા. જો કે એ આવતા જ નહીં, વાડીએ જતા કામમાં ને એમ રહેતા. એવી જીદ કરું ને પછી બહુ માર ખાવું. બહુ જીદ કરતી આવેલા ઉભા રહી ખબર તમને? હા યા રમકડા વાળા બધા ઉભા રહેતા આ ગાર્ડન અરે માં. હું હલું જ નહીં, ઊભી રહી જાવ. પછી રૂહીને અહીંયા લાવતા ને ત્યારે રૂહી રમકડા ને એવું હતું ને અહીંયા ત્યારે રૂહીને લાવતા ત્યારે એ બહુ વેન કરતી. અને હજી મને 10 જ રૂપિયાની ઢીંગલી આવતી. હા હા. અને હું એવી રોઈ તને ઢીંગલી બહુ ગમે કા? મને બહુ ઢીંગલી ગમે હો. અને હું આઈને ઊભી રહી જાઉં, હું હલું જ નહીં. બધા આગળ એકવાર તો બધા સામે વયા ગયા હતા, ઠેઠ ગાડી ચાલુ કરીને તું આઈને ઊભી રહી. મેં કહું મને ઢીંગલી લઈ દે ને તો જ હું ઘરે જઈને કરું, ઘરે નહીં જાવ. આવી સ્ટોરીઓ હતી બહુ બધી. બહુ મજા આવે તો જૂના ફ્રેન્ડ બધા અને જૂની યાદો બધી. ચોર જોઈએ ને રિસ્પોન્સિબલ ને એ બધું ભેગું થઈ જાય તો બાળપણ નું હોય તો વિશાલ ને હું આર ક્યારેક કેવી મજા આવે સાહેબ બેસવાની કા? બહુ આમ મજા આવે વિશાલ, ખરેખર આવવું જોઈએ આમ તો આપણે સન્ડે બેસવા બેહીને. હા સાવ શાંત વાતાવરણ છે. સાવ એકદમ શાંત. સારું હાલો વિશાલ હવે ધીમે ધીમે નીકળો. ઘરે જઈએ ને ભૂખ લાગી છે મને તો બહુ. ચાલ હા. और अभी हम वापस आ गए हैं ससुराल के अंदर क्योंकि जबरदस्त भूख लगी थी और यहाँ पे मम्मी के हाथ के टेस्टी सब्जी पापड़ पेंડા બધું ખાઈ ખાઈને મજા આવી ગઈ. અને અહીંયા અમે બેસી ગયા છીએ અમે મમ્મી પપ્પાને શોપિંગ જે કરી છે સર માટે દેખાડવા. પપ્પા મારી વતી ખીજાજો, હું તો એને ખીજાવ નહીં. શું કામ કીધું? હું લીધું કપડા મમ્મી 5 જોડી. લે આવો સર એટલે હવે તમે કીધું મેં લગન પછી તમારે નામ લેવાનું નથી. બે વરા કપડા લેવાનું નથી પછી. વાહ પપ્પા વાહ. બે વાર કેમ જાય? થેલીઓ હારે આપે એટલે કપડા હા લઈ લેવી. ઈ વાત હતી. પરમ દિવસે લીધો તો એટલે પપ્પાએ તો જોયો નતો એટલે મેં કીધું બધા એકારે પપ્પાને દેખાડી દઈએ. સરસ સરસ એક નંબર લે. કલર મસ્ત લાગશે. આપણે બહુ સારું છે. કાપડ હારું જોઈ ને રૂપિયા ના આપ્યા છે છે ને જેવું જ કપડા લાગે છે ને યાર. થોડુંક અલગ છે, અલગ અલગ જગ્યાએ થોડું છે. ચેન્જ છે. અમુક અડધી બાઈના અડધા આખી બાઈના ની રીતે લીધા બધા. અડધી બાઈ ને સર હા સરસ. હા શોર્ટ ભાઈનું બધા મોટા વેચતા લીધા ને. છે ને હા હા. ઈ જ મમ્મી કઈ નથી લેવડાવું. મોટા જ મેં કીધું અને મને ટ્રાય કરીને આવીને પછી પૂછે ઈ કે મને બહુ મોટો નથી લાગતો ને લગન પછી હજી વધશે શરીર તો પછી ટૂંકા થાય હું કામ કેવો લાગ્યો મમ્મી આ શર્ટ? બહુ સરસ છે કલર એક પછી આમાં એસી તો- ન નાખતા જો બસ હકેલવામાં ઈ પછી હું હકેલ દઈશ હમણાં. ઓલો કઈ ઇસ્ત્રી કરીને આપ્યો આપણને. આમાં તો ઉંમર ઘટી જાય એવા કપડા લઈ આવ્યા. ઉંમરનગર ક્યાં છે મોટી છે નાની. વિશાલ અમારે નાના જ છે ને. આ તો ચોક્સ જોજો ચેક્સ જોજે. જોવા મેંદી છે. colour. આમનો મત જોઈ લેજો. ઈ અડધી બાઈનો છે. હે સરસ છે ઘણું મટીરિયલ છે ઈ. આ ઉનાળા પહેરવા મજા એટલે આવે મેં કીધું આ એવો છે ઘણું material. ઈ આખી બાઈનો પાછો. ઠીક. પછી એક આ સરસ અને આ પેન્ટ. એક લીધું આ એક પેન્ટ લીધું. હજી એનો 2-3 પેન્ટ લેવાના હજી બે ના પેન્ટ લેવા જવાના છે. બસ સસ્તા જ છે ભાઈ. પપ્પા પૈસા કોણ આપે? 3 ને 2 5 શર્ટ થયા. હા એટલે હવે પપ્પા એ નામ લઈને કે હું હાંજીમાં હું પહેરું તો મને નહીં પૂછતા તમ તારે બળિયો લેજો. બળિયો રે મારા આપી દે. મારે રેડી પડી છે ને એ આપી દે ભાઈ. હા. ઘરતી હોય તો હા એમ કે હવે મારા પહેર લે. કેમ કે અમારા ઊંચા માયલા હોય. આ હળવા લઈ આવ્યો અમારા આ તારા પપ્પાના ઊંચા આ હળવા છે હા. અમારા ભાડિયામાં હોય. અમારું કાપડ હળવું હોય. ભાડિયામાં હોય. એટલે હવે ઘટે ના કે મારી જોડે તું પહેરી લે અંધારે. હા પપ્પા કે હું હકાવી લઈ. હા હું હકાવી. આવું છે. અમે ગયા હતા મમ્મા કામનાથ. હા. હમણાં ઘરે આવતા હતા ને તે કામનાથ ગયા. મેં પાયલને કીધું અમે બહુ નાના હતા ને તો એ કામનાથ જ આવતા. પપ્પા ઈ રવિવારે જતા ને હું રવિવારે જાતી એટલે અમે બે નાનપણથી મળેલા છીએ. હે હા એટલે વિશાલ કે હું રવિવારે આ બેહતો મેં કીધું તમે રવિવારે આવો. હારે આવતી કે ઢીંગલી લેતી ને બધું કે આપણને આ કામ મેળા ભરાતા ને. ત્યારે પપ્પા બહુ હતું પબ્લિક હો. અત્યારે કોઈ નહીં પપ્પા ન્યા. હવે કોઈ નથી એ કોઈ દાદા ગમે. મેળા બહુ ભરાતા મોટા મોટા.
બહુ હાથે માઠામનો ઈ મેળા જ્યાં ભરાતા સોમવારના નદીમાં. 4 સોમવારના મેળા તો હોય જ. હા અને હાથે માઠામના આપણે દિવાળી ઉપર દશેરા હોય ને ત્યારે. દશેરાનો મેળો ભરાતો ત્યાં બહુ નદીમાં. કપાતું પણ. બહુ મોટા પાયે સર્કસ આવતો, બધા પ્રાણી લાવતા અને મોતના ગોળા ને બધું બહુ આવતું. અને બધાય છોકરા જ્યારે નાના નાના હતા ને ત્યારે મમ્મી પપ્પા ન્યા જ લઈ જતા ત્યાં એ સ્થળ હતું અમરેલીમાં. હા એ સ્થળ જે હતું. જૂનું ને જાણે શ્રાવણ મહિનામાં હા. વખતે મેળો ભરાતો ત્યાં. આ તો શ્રાવણ મહિનો ભરાતો ને. હા અને આઠમનો ને એ મેળો ત્યાં જ મેળો ભરાતો. ભરાતો. દશેરાનો મેળો. રાવણ અહીંયા બનાવતા. હે નદીમાં રાવણ બનાવતા બહુ જબરજસ્ત. હા હા અને જ્યાં એ સાંજે દશેરાની જે ઈ રાવણ તો ઈ નથી જોયું મેં. તો એનો ખબર હોય. બહુ મોટો મેળો બનાવવા રાવણ બનાવતા. એ મને એમ છે પપ્પાના સમયથી કામના જ છે એમનો હા. કામને તો બહુ જૂનું. બહુ અત્યારે જૂનું મહિલા છે. તો મેળા ક્યાં ભરાતા હતી, એવો મેળો ભરાતો હવે આ નથી. ડેમ ઊંડું ખોદ્યું. પેલા નદી સીસરી જ હતી. હા. પેલા ગામના જતા ને એટલે નદીમાં નાસ્તા કરવા બધા બેસતા. એવું હતું? હા. વેકરો હતો. ઓહો. વેકરો હતો. હાવ જોયું? સીસરી હતી નદી. આપણે કેમ ઓલું કુંડલે નાવલી છે હા, પાણી આવે હા, તો બધા બધું વયા જાય. અંદર બે તમે નદીમાં જ બેઠા બેઠા નાસ્તા કરેલા છે ને? નદીમાં જ નાસ્તા કરતા. મેળા ભરાતા અહીંયા બહુ મોટા. આ નવું જાણવા મળ્યું ઈ તો પણ હવે ખોદ્યું ને ઊંડું કર્યું ડેમ હાટું થયું એટલે. એટલે. પુલ છે ને પુલ, એની ઓલી બાજુ આખો ટોટલી કાનો સુધી માણસો જ થયું હોય. વેકરો હોય અંદર. એટલું માણસો હોય. હા. વેકરો થી સ્થળ બહુ નદી હોય પાણી વહી જાય એટલે વેકરો મસ્ત હોય. હા. ગામનાથને અડીને જ નથી આમને. બે સરખું બે સ્થળ સરખું. બરાબર? સીસરું જ હતું. હા. તાલ ત્યાં ઉપર હેલી જતું હોય અને વેકરો બહુ ઢોળા વેકરા હતા અને માણસો બહુ આવતા ફરવા. પાણી અંદર હોય ને આપણે ઢોરે બધા બેઠા હોય હા, વેકરો એ હોય. નદી તો વેન જ હોય, હા. થોડું પાણીનું. હા. બાકી બધી વેકરો હોય, ચોખ્ખો વેકરો. બરોબર. નાસ્તા પાણી ભેળપુરી બહુ ત્યાં ભેળ ખાતા ત્યાં. તો હવે આ બધું થયું હા. અલગ અલગ બાકી બહુ સારું હતું સ્થળ બહુ. અત્યારે ગાંધીબાગ છે કામ. હા અત્યારે હવે બધા આ છોડીને ન્યા જાય છે આ મોટા ચંડોળ કેવા હતા? હા, અને ઈ એ બધા અહીંયા આવતા. તને એ આ આવતા. થઈ ગયું છે ને? હા આજે જો મમ્મી પાછા દેખાડવા ગયા હતા કે દવા પૂરી થઈ ગઈ અને હાથે તમે બધા જોઈ શકો છો એકદમ ઓલું પાણી લગાડું છું ને બધું ઈ બેસી ગયું ફોડલી જે થઈ હતી ને લાલ લાલ છે. પણ અંદરથી મમ્મી ખંજવાળ આવતી હતી રાત્રે આપણે સૂતા હોઈએ ને તો વિશાલ કહે કે એવું લાગે ને તો તું પાછી દેખાડી આવ તો આજ સવારે હું ગઈ ને તો ડોક્ટર કહે કે નો આવ્યો હોત ને તોય હાલત કે તને અંદરથી રૂજ આવે ને એટલે તને મીઠી મીઠી ખંજવાળ આવે બરાબર. છે. પણ મેં કીધું તોય મારે આવવું પડે થાય ને ને હા વધારે પાછું આ સારું કઈ થાય. હોય તો દવા લઈ લેવી સારી. તોય પાછી એને મને 2 દિનની દવા આપી કે હવે તને નહીં વાંધો આવે સારું છે. અને એ મેં પૂછતી હતી મેં કહું મમ્મી આ આપણે ફોડલી થઈ હોય એટલે સ્કિન મને ખરબચડી લાગે મારી હા. મેં કીધું મારી સ્કિન આવી હતી નહીં ને મેં કીધું તમે મને એક તો હાબુ દેવાની ને એવી ના પેડી તો મેં કીધું એના હિસાબે કઈ થયું હશે તો કે ના ના હા સુકાઈ ગયેલું જેની ફરજ જીવનમાં થઈ હોય ને હા. એ હાવ જતા વાર લાગે ને. વાર લાગે એ મને મમ્મી એ જ કીધું કે ધીમે ધીમે જાહે હવે હાવ તો વાર બધું વહી લાગે. જાય ધીમે ધીમે. મને હાથમાં હતું ને બધું. હા કે નથી ને બધું. હા 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 બસ જો એવું વિશાલ ઈ ખરબચડું લાગે આપણને ચામડી બધી વહી ગઈ હોય ઉપર. ઓકે એટલે પછી મેડમે કીધું કે ના ના ઈ બેસતા વાર લાગે કે બધું ઉપસી ગયું હોય ને તારે આમ અને મટી મોલમાં જાય. હતા આમ ને મટી જાય. થોડી. મોલમાં એક સબસ્ક્રાઇબર મળી ગયા. હા મોલમાં સબસ્ક્રાઇબર મળી ગયા પછી ઘરે આવતા હતા ત્યારે મળી ગયા અને આપણે ઓલા સુરત વાળા આશીષભાઈ છે ને એને બધું મોકલાવ્યું છે મમ્મી ભેગું હવે ગિફ્ટ આપણી અમરેલી આવે પછી આપણે બધા મળીને ઓપન કરશું છે. gift મોકલાવી છે. હા છે. સારું છે. મેરેજમાં યુઝ Thank થાય you. ને એ બધી વસ્તુ આપી છે. હા અમારામાં હજી નવી કાંઈક કારીગરી કરી છે હે. નવું આપ્યું છે. એ પોતાની પ્રોડક્ટ છે ને? હા. પોતાની પોતે પ્રોડક્ટ છે. એટલે જેટલું માઇન્ડ આપે એટલું નવું થાય. નવું થાય પોતાનામાં કારીગર હોય ને કેમ કે હા. પોતે પ્રોડક્ટ લઈને બેઠા હોય એટલે એનું મગજ એમાં જ આવતું હોય. એને એ જ કીધું ઈ કે તમારું અરમાન ખુશ થઈ જાય એવી વસ્તુ હશે કેમ કે એનો એ લાઈન છે ને હા અને એના માટે જેટલો વિકાસ કરે ને જેટલું અલગ અલગ નવી વસ્તુ લાવે એના માટે એ બેનિફિટ કહેવાય ને હા અને બિઝનેસમાં વધારે બેનિફિટ રહે. અને મેં કીધું આવે ને પછી એ લઈને આવીએ ને પછી આપણે ઓપન કરીએ સાથે મળીને 2 દિવસમાં તો આવી જશે. હા 2 દિવસમાં આવી જશે બહુ સારું સરસ. ओके हारो हेलो पापा जय स्वामीनारायण अब वो निकलूं घरे હા, જય શ્રી और फाइनली अभी हमारी आज की शॉपिंग भी कंप्लीट हो गई है और जो कुछ सारा काम था इन्हीं का तो वो भी अभी कंप्लीट हो गया है હવે તો પૂરું સેટિસ્ફાઈડ ને તમને બધું મસ્ત. હજી પેન્ટ જીન્સ લેવાના ને. હા હજી કાલ રોજ એક એક દી એનું પછી થોડું લોફર આવી લેવાના જાય છે. હા પછી શેરવાની વરરાજા હતી, પહેરશે મોજડી હું પહેરશે. હા મોજડી હજી લેવાની. કેવું યાદ છે એનું બધું એને જે લેવાનું છે કે યાદ મારે જ હોય ને એટલું તો. લેવાનું છે तो अभी रोज एमनु जो थोड़ा थोड़ा काम है पतावता रहिए कल थोड़ी थोड़ी चीजें लेनी बाकी है वो हम जाएंगे वापस लेने के लिए तो आप सभी को दिखाते जाएंगे तो बने रहिए हमारे साथ नेक्स्ट व्लॉग में तो वीडियो को हम यही एंड करते हैं तो वीडियो को लाइक करो शेयर करो और सब्सक्राइब करो जय जय स्वामीनारायण. स्वामीनारायण.